હેલો દોસ્તો, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારો વજન વધતો નથી અને અમારો વેઇટ ગેઇન થતો નથી, તો તેના માટે કઈ કઈ ડાયટ લેવી અને કેવી રીતે લેવી, તો હું તમને આ વિડીયોની અંદર A to Z ડિટેલ સમજાવીશ. તો મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. તો સૌથી પહેલાં તો મિત્રો, તમે સવારમાં જાગો ત્યારે તમારે નાના કોઠે એટલે કે વાસી મોઢે તમારે 1 થી 2 ગ્લાસ પાણી પી લેવાનું. પાણી પીને તમારે તમારી જે ટોયલેટ જતા હોય તે તમારી વિધિ પૂરી કરી અને તમારા મિત્રો પછી તમારે રાત્રે ચણા અથવા તો સિંગ બંનેને બોળીને રાત્રે મૂકી દેવાની. સવારે તે જાડી થઈ જાય તો તે તમારે બંનેમાંથી કોઈ પણ એક તમે દ્રાક્ષ સાથે અથવા તો ગોળ સાથે તે તમે લઈ અને જમી લો. જમીને પછી તમારે વર્કઆઉટ કરવાનું, અથવા તો તમારે તેની સાથે કેળા અથવા તો બટાકા, 2 કેળા લઈને તમે તે જમીને પણ વર્કઆઉટ કરી શકો. અથવા તો તમારે બટાકા અથવા સક્કરિયા પ્રે વર્કઆઉટમાં આવે તો તમે તે જમી અને પછી તમે વર્કઆઉટ કરવા જાઓ. વર્કઆઉટ કરીને આવો પછી તમારે ઈંડા, જો નોનવેજ હોય તો ઈંડા અથવા તો તમે પનીર, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ એ તમારી રિકવર કરી શકો. તો મિત્રો, હું તમારે ડિનરમાં શું જમવાનું તે કહું તો ડિનરમાં તમારી ઘરમાં તમારી કોઈ પણ શાક બન્યું હોય, રીંગણા બટાકા કે કોઈ પણ દાળ ભાત, તો તમારે તે ડિનરમાં બપોરે તમારે એ જમી લેવાનું. પછી તેની સાથે થોડોક સલાડ, ગાજર, કાકડી, મૂળી જે હોય તે તમારે જમી લેવાનું. પછી 4 વાગે કોઈ પણ ફ્રૂટ તમારે જમી લેવાનું. સફરજન છે, કેળા છે કે દાડમ છે, કોઈ પણ વસ્તુ. પછી તમે ડિનર એટલે કે રાત્રે તમારે મિત્રો ઈંડા અથવા તો તમે ચિકન ખાતા તો ચિકનની સાથે થોડો સલાડ, થોડાક ભાત અથવા તો ઈંડા, પનીર, કોઈ પણ વસ્તુ તમે 3 વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો. અને રાત્રે સૂતી વખતે તમારે 1 ગ્લાસ દૂધ પી લેવાનું, એટલે તમારો 100% તમારું વજન ગેઇન થશે. અને ખાસ ધ્યાન રાખવાનું કે રાત્રિના સમયમાં તમારે થોડુંક ઓછું ખાવાનું, એટલે ડાયજેશનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો મિત્રો, વિડીયો તમે સારો લાગે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.